વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણાના લોટના ફાફડા બનાવીશું। ચણાના લોટના ફાફડા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો બેસન લઈ લીધો છે। તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, થોડો એવો હળદર પાવડર નાખીશું, થોડા એવા અજમા નાખીશું, 2 ચમચી જેટલો મરી પાવડર નાખીશું, થોડી એવી હિંગ નાખીશું, 1 ચમચી જેટલું તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેશું। થોડું થોડું પાણી લઈ સારી રીતે લોટ બાંધી લેશું। થોડું એવું તેલ નાખી લોટને સારી રીતે મસળી લેશું। લોટ બંધાઈને રેડી છે। તો હવે આપણે એક સરખા ફાફડા વણી લેશું। તો આપણા બધા જ ફાફડા સારી રીતે વણાઈ ગયા છે। તેલ મેં અહીંયા પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલ હતું, તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જ્યાં સુધી ફાફડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સારી રીતે ફ્રાય કરી લેશું। તો ફાફડા એકદમ ક્રિસ્પી ફ્રાય થઈને રેડી છે। તૈયાર છે ચણાના લોટના ફાફડા। તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। તો તમને કેવી લાગી આજની રેસિપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। આજનો વિડીયો કોઈ પણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ રોજ નવી નવી રેસિપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।